હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. કેમ છે બધા? જય કૃષ્ણ બધાને. મજામાં? આપણે મોજમાં જ છીએ. રાજમાં બેઠા અને પેક કરીને ડાયરેક્ટ ઉબર કરીને ભાગવાનું જ છે. બહુ એટલે બહુ લેટ થઈ ગયો ઉઠવા. હવે 11:15 જેવું થઈ ગયું છે ને 12 વાગે આપણી શિફ્ટ એમ. તો ફટાફટ રાજમાં બફાઈ ગયા, ભરી લઈએ અને નીકળીએ. કડું ખાતા ખાતા નીકળી ગયા. હમણાં ઉબર આવશે જસ્ટ. બહાર તો વરસાદ આવે છે ગાઈઝ. અહીંયા 12 માસ વરસાદ આવી ગયા આવે એમ. હા, કઈ ચોમાસાની સિઝન ના આવે. આખું વરસ ચાલુ રહે વરસ વરસાદ તો કંઈ નહીં. રાજમાં ભરી લીધા આપણે બોઇલ કરીને ખાઈ લેવું. બાકી ઢોસો બોસો ખાઈ લેવું રેસ્ટોરન્ટે. જઈએ અત્યારે. હમણાં ઉબર આવે એટલી વાર હે. હાય, હાવ આર યુ? ઠંડી આવે છે બારે તો. આપણે વાંધો નહીં, ગાડીમાં જવાનું હતું. બારે ઉભો થોડીક વાર ઠંડી લાગતી હતી. ત્યારબાદ તો બંધ કરી દીધો તો વળી ચાવી કાઢવી પડત. કાં તો કોકને કહેવું પડત કે ખોલો ભાઈ, જેકેટ લેવું છે. અમે કીધું રહેવા દે ને ભાઈ, 1 મિનિટમાં આવે જ છે ઉબર એટલે હે ને વાંધો નહીં. આપણે અંદર તો નહીં લાગે આપણને. હાલો ગાઈઝ, પહોંચી ગયા યા. કરીએ શિફ્ટ ચાલુ. બાકી ઠંડી હે થોડી થોડી. આજે વરસાદે હે એટલે કસ્ટમર બહુ આવશે નહીં યાર. ને કંટાળો આવશે ને પછી ઘરે જવાનું મન થાય મને તો. હું તો નીકળી જવાનો તો ગાઈઝ. ફોન તો ભૂલાઈ જ ગયો અંદર. લેતા આવ્યા. ચાલો હવે ચલો દોરા આ અરમાની હે ને કડાઈ પનીર લઈ લીધી આજે ગાઈઝ. બરાબર. ઘરે જઈને હવે ભાત કા બ્રેડ આરે ખાઈ લે કા રોટલી બની છે જેને આજે ભાત જોડે કાલે આરામથી ઉઠવાનું. એટલે ભાત ખાઈને હોઈ જવાનું. ટાઈમ લઈને એકદમ આરામથી મસ્ત. બરાબર. હવે આંટી આવે તો નીકળીએ હવે આપણે. આંટીનું કામ નહીં પડતું. ઠંડી હે ગાઈઝ આજે. જો ગાઈઝ આ લોકો ભજીયા બનાવ્યા હતા તો જો હજી આમાં પડ્યા હે. ઘરે પહોંચી ગયા છીએ આપણે. જો માય ગોડ. આ લાઈટ બંધ કરીએ અને અહીંયા આપણા સેન્ડલ ઉતારીએ. બરાબર. બેગ પેલા અહીં પેડું કેમ કે હે ને એમાં ટિફિન બીફિનના હજી કાઢવાના હે એટલા માટે. તો એ લોકો અત્યારે બધા ગયા છે બારે. એ આવશે પછી હું જઈ શકીશ જીમ. બરાબર. પછી આવીને 9 હોવા મળશે. એ હશે ત્યાં સુધી મને વિડીયો ટ્રાન્સફર કરી અને એડિટ કરી નાખીએ. બીજું એ કે કાલ કે પરમ દિવસે રેસ્ટોરન્ટે ચોરી થઈ હતી. મેં તમને વાત કરી હતી પણ પ્રોપર વાત નથી કરી. ઘરે જઈને કેમેરા વેમેરા ચેક કર્યા. 4 સવા 4 આજુબાજુ એ જ ચોર આવ્યો હતો જે લાસ્ટ ટાઈમ આવ્યો હતો. બરાબર. પછી પોલીસ બોલાવીને બધું એક્સપ્લેન કર્યું. બધું ડિટેલ આપવાની હોય એટલે ઓનલાઈન નાખી દે. પછી ઇન્સ્યોરન્સ કંપનીવાળાને કહેવાનું ઓનલાઈન જઈને ડાઉનલોડ કરી લઈએ અને પછી આપણે હે ને જે ક્લેમ કરવું હોય ને એ કરી શકીએ એમ. મતલબ જે ચોરી થયું હોય એ ક્લેમ કરી શકીએ એટલે પૈસા આવી જાય. બરાબર. એમ જ તે. તો પોલીસવાળા આવીને કહે કે એ જ ચોર હતો સેમ એમ. તો મેં સાહેબને કીધું કહેવાય ને, હું તો હતો નહીં ત્યાં. બરાબર. પોલીસવાળો હતો ત્યારે પૂછપરછમાં. બરાબર. બાકી હું તો કહેત કે પકડો હોત તો એ આવત નહીં. એટલે એ જે પકડો નથી અહીંયા બધું અંદાજ ચાલે છે ભાઈ. હવે ઇન્સ્યોરન્સ કંપની પૈસા દઈ દે પછી હું પોલીસ ધ્યાન દે. બસ વાત થઈ ગઈ પૂરી. ખાલી પૂછી જાય એમ કે હું તમારું ગાયબ થયું છે. બાકી બીજું કાંઈ એટલે કાંઈ કરે નહીં. હોય 100%ની ગેરંટી. કાંઈ એટલે કાંઈ જ નહીં. એમણે હે ને કેમેરાનું ફૂટેજ બી માંગ્યું નથી. કેમેરાનું ફૂટેજ માંગે તો એમને ખબર પડે ને કે આમાં હું ઇન્વેસ્ટિગેટ કરવું. પણ હવે નાની નાની ચોરીમાં ઇન્વેસ્ટિગેટ શું કરે એ લોકો. પણ મોટી વસ્તુમાં કાંઈ નથી કરતા આ લોકો. એટલે એવું નથી કે ઇન્ડિયામાં ગમે એમ હાલે હે. બરાબર. ઇન્ડિયામાં કે સિરિયસ થાય તો એનું તો ઇન્વેસ્ટિગેશન થાય જ છે. અહીંયા મોબાઈલ ચોરાઈ જાય ને નવા અને ધબી થતી હોય ભાઈ. કાંઈ ઇન્વેસ્ટિગેટ થતું નથી એટલું બધું કાંઈ ખાસ. તો આપણે ચોરીની વાત કરતા હતા. ચોરીની વાત એ કે આજ વખતે તે દરવાજો તોડ્યો પાણકાથી.
બરાબર, પથ્થરથી કાઠિયાવાળા પાણકો કે પથ્થરથી દરવાજો તોડ્યો. આજ વખતે સાયકલ લઈને નતો આવ્યો. ગયા વખતે સાયકલ લઈને આવ્યો હતો બ્લુ કલરની. આજ વખતે સાયકલ વગર આવ્યો હતો, એમને હાલીને જ તે. બરાબર, દરવાજો તોડ્યો. પછી ગ્રીલ ઉપર આમ નમી ગયો. એટલે ગ્રીલ તૂટી ગઈ. ગ્રીલના કાંઈ હતું નહીં. બરાબર, પછી બહાર એરિયામાં ગયો. ડ્રિંક્સ ભરી. પ્રાઇવેટ રૂમ અમારો ખોલ્યો. બરાબર, એમાં બધો સામાન રાખેલો હે. બરાબર, સ્ટોર રૂમ જેવું કરી નાખ્યું હે. એમાંથી કાર્ટ ઉઠાડી, એમ મતલબ વ્હીલવાળી કાર્ટ હોય ને, કે જેમાં સામાન ભરીને આપણે લઈ જઈ શકીએ. બરાબર, બહાર એરિયામાં ગયો ને ડસ્ટબિન હતું એવું પડ્યું. એમાં બધી ડ્રિંક્સ ભરી. એક કેનેડા ડ્રાય કોલ્ડ ડ્રિંક લીધી. પીતા મસ્ત ચોરી કરતો હતો ભાઈ. એક ગુટ પીવે તો ચોરી કરે, ભાઈ રાખે, પાછું એક ગુટ પીવે, એવી રીતે. બરાબર, પછી આજ વખતે તો અંદર કિચનની અંદર ગયો. તો કિચનની અંદર જઈને પછી ઓફિસ છે, લાઇટ બેટ ચાલુ કરી. બધી ઓફિસમાં જોયું, ડ્રોર બોર ખોલ્યું, પૈસા લીધા. થોકડીઓ હતી, નાના સિક્કાની થોકડીઓ હતી ને $5 નોટો હતી, $10 નોટો હતી, $20 નથી ના, 5ની 10ની બાકી સિક્કા હતા. બરાબર, હારી એવી થોકડી હતી, એમ બહુ કહેતી હતી. $800, $900, $1000 સુધીનું હોય છે, પણ સાહેબને ખબર નથી એટલે $600 કીધા હતા પોલીસવાળાને હતું. બરાબર, તો એ કાર્ટનું ભરીને આગળ બાર એરિયામાં જ રાખી હતી કાર્ટ હજી તો, ડ્રિંક્સની એની. પછી અંદર ગયો બધું ચેક કરવા. બરાબર, પછી ઓફિસમાંથી આ બધા કેસ ઉપાડ્યા. પછી પાછળથી જતો હતો, પણ પાછળની લાઇટ બની હતી ને અથાણાનો પડ્યો ને તે બધા સિક્કા વેરાઈ ગયા, ઢોરાઈ ગયા. તો એને બી ગયો એ ભાઈ હે ને, બધા જેટલી નોટો હતી ને કેશ હતા ને એ લઈને પાછળથી ને જ ભાગી ગયો. અને જે પોપ ને ડ્રિંક્સ ને જે બધી હતી ને કોલ્ડ ડ્રિંક્સ ને વહી રીતે કાર્ટ આખે એ બધી એમને રાખી દીધી. અને એમને પાછળના દરવાજેથી નીકળી ગયો આજ વખતે તો. એટલે આજ વખતે કેશ જ ગયા. આઈપેડ કે એવું કાંઈ ગયું નથી. પછી આઈમેક રાખ્યું છે ઓફિસમાં હવે નવું. બરાબર, 1 કે 2 વર્ષ જૂનું જ છે. સાહેબ એ છે ને પેક કરીને ઘરે લઈ ગયા. એ કે નેક્સ્ટ ટાઈમ આવશે ને જો આઈમેક લઈ જાય ને તો બહુ મોટો ખર્ચો થાય. કેમ કે આઈમેક $2000 તો આવતું જ હશે. $2000 લાખ 1.5 લાખ રૂપિયા, $1.5 લાખ 1.5 લાખ રૂપિયા થયા. એટલાનું એ ચોરાઈ જાય તો પછી એટલે એ તો પેક કરીને ઘરે જ લઈ ગયા આઈમેક. તો એ કે હું લેપટોપ લેતો હોઈશ, કંઈ કામ કરવું હશે ને ઓફિસનું તો લેપટોપમાં જ કરી લઈશ, આઈમેક ઘરે લઈ જાઉં. અરમાને કીધું આ પેક કરી દે ને, ઘરે લઈ ગયા. અને આ બધા આવી ગયા લાગે છે. હવે આપણે જઈએ જીમ. હા, રવિ આવી ગયો યાર, રવિએ કર્યું. Don't know if I can find my way out. હાલો તો ગાઈઝ કરીએ ચાલુ આપણું કામ ફટાફટ પતાવી નીકળીએ. હાલો ગાઈઝ કમ્પ્લીટ આપણું. બરાબર, જીમ આજ વખતે ને આપણે ગાડીમાં રાખીએ. બાકી મહિનામાં પાછળ રાખું. અહીંયા જો આટલી બધી ગાડીઓ પડી, અહીંયા ના રાખું. કેમ કે ને કોકને કોક દરવાજો ખોલે ને એટલે હે ને ટોચા પાડીને વયું જાય. અને યાર ગાડી આપણી ના હોય, આપણી હોય તોય તે આપણને એટલી વાલી હોય તો બીજાની તો આપણે ધ્યાન વધારે રાખવી જ જોઈએ. તો હે ને કાં તો હું વાં છે હાલીને જાઉં, ત્યાં પાર્ક કરું. અને આજે અહીંયા પાર્ક કરી, કેમ કે અહીંયા કોઈની હેડ નહીં જોવા, એટલે ક્રોસમાં. મારે અહીંયા તો જવાનું નથી, જવાનું વાં છે, પણ તોય તે મેં અહીંયા પાર્ક ના કરી ક્યાંય. જો યાર ખાલી જગ્યા બધી એ પડી, પણ ક્યાંય પાર્ક કરી નથી મેં. જો 1 2 અહીંયા તો ના કરાય. આ મતલબ જે ઓલા શું કહેવાય યાર વિકલાંગો માટે પાર્કિંગ છે ત્યાં તો ના કરાય. બરાબર, પણ વાં છે જો નોર્મલ પાર્કિંગ અવેલેબલ 1 2 3 અત્યારે અહીંયા બી છે. પણ મેં કીધું હવે કોઈ બી આવીને ત્યાં પાર્ક કરી શકે ને બાયણા ફટકારી શકે. બરાબર, ખોટા ટોચા પડે ગાડીમાં. બરાબર, શું કરવું યાર, ખાલી ખોટું થોડું ગાડી લેવાનું. એમાં શું આપણે આમે તે ગાડી અવેલેબલ ના હોય તો સાયકલ લઈને હાલીને આવીએ જ છીએ. તો આપણે અહીંયાથી વાં સુધી હાલી તો હગીએ જ તે, અથવા તો વાંથી વાં સુધી હાલી તો હગીએ જ તે. એટલા માટે આપણે ક્યાંય પાર્ક કરતા નહીં. આપણે અલગ જ હોય. આપણે જોકે બધું અલગ જ હોય. જો ગવાભાઈની સિસ્ટમ જો પાસે આવ્યા લાઇટ થઈ ગઈ. આ દબાવ્યો એટલે દરવાજો ખુલ્લો. બરાબર, હા એ અત્યારની સિસ્ટમ ઓછી થોડી છે કાંઈ. કાંઈ નહીં, નીકળીએ. બરાબર, ઘરે પહોંચતા 2 વાગી જાય. 1:45 જેવું થયું છે ઓલરેડી. બરાબર, તો 2 વાગી જાય. હોતા 3 સાડા 3 પહોંચી ગયા ઘરે ગાઈઝ. 2:11 થઈ, મોડું થઈ ગયું મને. એમ કે 2 વાગે પહોંચી જઈશ. જો લીંબુ થઈ ગયું હતું ને લીંબુ શરબત
જીમમાં તો એના લીંબુ પડ્યા હે આ કાલે સાફ કરી નાખું હું બરાબર આમાં આ ડબ્બા આપણે રેસ્ટોરન્ટે લઈ ગયા હતા આમાં ખરાબી લઈ ગયો હતો અને આમાં લઈ ગયો હતો રાજમાં બાફેલા બરાબર તો બસ ધોઈ નાખીએ ફિલ્ટરમાં પાણી ભરી દઈએ બરાબર આ મીડિયમ ભરું આ બધા ઠંડુ ભરે ક્યારેક મને ઠંડુ બહુ નહીં મીડિયમ જ ભાવે પાણી એમ બહુ ઠંડુ નહીં આવા બીજું કરી નાખો એટલે ગરમ આવે હા આમ કરી નાખો એટલે ઠંડુ આવે ફૂલ પણ હું થોડું મીડિયમ રાખું એમ મીડિયમ જેવું કાંઈ નહીં ભરી લઈએ અને પાણીની બોટલ ભરી લઈએ પાણીની બોટલ ભરી લઈશું પછી આ અને આ બધું ધોઈને અહીંયા રાખવા સૂકવી દઈશું બીજું શું હા ગાઈઝ વિડીયો હે ને ટ્રાન્સફરમાં નાખી દઈએ અને પછી નાતા આવીએ ને આવશું ને તાતા હે ને વિડીયો બધા ટ્રાન્સફર થઈ જાય કાલે શું કર્યું હતું મેં કીધું ને પહેલાં વિડીયો હે ને એડિટ કરી નાખું અને અપલોડમાં અને એક્સપોર્ટમાં જઈને તાતા નાતા આવીશ પણ હે ને ટ્રાન્સફર થવામાં લેપટોપમાં ટ્રાન્સફર થવામાં તો એટલી બધી વાર લાગી ગઈ ને મેં કીધું આટલી વારમાં ત્યાં નાહી આવ્યો હોત પછી કંટાળીને નાહી આવ્યો અને પાછા આવ્યો ને તો ટ્રાન્સફર થઈ ગયા હતા કાલનો પાછો વિડીયો મોટો હતો ને એકાદો કયો યાર કાલે હતો થોડોક મોટેરો હતો એકાદો મગનું શાક બનાવ્યું હતું ને એ બધું હતું ને એટલે એ શૂટિંગ મોટું હોય ને ભલે ને પછી કટ કરીને તમને દેખાડ્યું હોય પણ શૂટિંગ મોટું હોય આજે એવું બધું નથી કંઈ વધારે શૂટિંગ મોટું કેમ કે આજે એટલો બધો આપણને ટાઈમ જ નથી મળ્યો વિડીયો ઉતારવાનો પણ ચોરી તો યાર હવે ના થાય તો સારું હે રેસ્ટોરન્ટે કંઈ નહીં આપણે વિડીયો ટ્રાન્સફરમાં નાખી અને નાતા આવીએ વિડીયો એડિટ કરીને પછી હોઈ રહું તો આઈ હોપ તમને મજા આવી છે મજા આવી તો લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ ઇન્સ્ટાગ્રામમાં ફોલો બધું કરી નાખજો મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ